હેલો અને આપ તમારું સ્વાગત છે સીઓમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે ગુજરાત અને ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્કોલરશિપ અને પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ, જેમાં આપણે આની પહેલા શરૂ કરેલો પ્રાથમિક પ્રક્રિયાના ચેપ્ટરના આજે ત્રીજું ચેપ્ટર. આની પહેલા આપણે તેમાં બે ચેપ્ટરમાં હતો કે પહેલા ચેપ્ટરમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ, બીજા ચેપ્ટરમાં અપૂર્ણાંક સંખ્યાઓ અને આજના આપણા ત્રીજા વિડીયોમાં આપણે દશાંશ અપૂર્ણાંક જોવાના છીએ, જેમાં દશાંશ અપૂર્ણાંકની તમામ માહિતી, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને તેને રિલેટેડ જે દાખલાઓ પૂછાય છે તે આપણે તમામ જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનું આપણે ચેપ્ટર. પહેલા તો દશાંશ અપૂર્ણાંક એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. તો બરોબર, દશાંશ અપૂર્ણાંક એટલે એવો અપૂર્ણાંક કે જેના છેદમાં કે ના તો કે ભાઈ 10 ના ગુણક હોય. 10 ના ગુણક એટલે શું? તો કે ભાઈ 10 હોય, 100 હોય, 1000 હોય, પછી તો કે ભાઈ 10,000 હોય, એનાથી ઉપરના તો કે ભાઈ 1 લાખ હોય, એવી રીતના આનંદ સુધી. એટલે છેદમાં શું હોવું જોઈએ? 10 ના ગુણક હોવો જોઈએ. બરોબર, અને એને આપણે પોઈન્ટમાં દર્શાવીએ. બરોબર, કેવી રીતના? તો કે ભાઈ એને આપણે આ રીતના પણ લખી શકીએ, 0.102, પછી 2.004, 3.0662, પછી 3.125 એવી રીતના પણ લખી શકીએ. જ્યારે આપણે એને 3/100 અથવા 5/55 એવી રીતના પણ લખી શકીએ છીએ. આપણે દાખલામાં જોઈ લઈએ કે ભાઈ 3/10, 3/11 એટલે કે એને અંશ અને છેદ સ્વરૂપે પણ લખી શકાય છે. બરોબર, અંશ અને છેદ સ્વરૂપે પણ લખી શકાય છે, અને એને દશાંશ ચિહ્ન કે આપણે પોઈન્ટ સ્વરૂપે પણ લખી શકીએ છીએ. બંને રીતે લખી શકાય છે. ચાલો તો આગળ બીજી માહિતી મેળવીએ. તો કે ભાઈ દશાંશ અપૂર્ણાંકની સ્થાન કિંમત. હવે આમાં તમને છે ને સ્થાન કિંમતના આપણે નવોદયની એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. બરોબર, તો દશાંશ એટલે શું? તો કે ભાઈ 1/10 એટલે કે આવી રીતના દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપેલું છે 72.824. તો આમાં તમને 7 ની ખબર છે કે ભાઈ 7 જે છે એ દશકના સ્થાને છે, 2 છે એ કેના સ્થાને છે? તો કે ભાઈ એકમના સ્થાને છે. પરંતુ 0.8 કયા સ્થાને છે? 0.81 માં 1 કયા સ્થાને છે? અને 0.814 માં 4, 1 અને 8 કયા સ્થાને છે? એ તમામ વિશે પણ આપણે જોવું પડે. બરોબર, તો અહીંયા તમને એ વસ્તુની માહિતી મેળવવી પડે. ચાલો તો આપણે તે જોઈએ. બરોબર, પેલા કેટલા કીધા? તો કે ભાઈ આપણે અહીંયા 72.814 આખી સંખ્યા જ લઈએ. બરોબર, તો જે 4 જે છે 8 જે છે ને એ કયા સ્થાને છે? તો કે ભાઈ દશાંશના સ્થાને છે. કયા સ્થાને છે? દશાંશના સ્થાને છે. જ્યારે 1 કયા સ્થાને છે? તો કે ભાઈ 1 શતાંશના સ્થાને છે. બરોબર, શતાંશ એટલે 100. બરોબર, દશાંશ એટલે 10. પણ અહીંયા શું થશે? તો કે ભાઈ દશાંશ 10 વત્તા અંશ. આની સંધિ છોડીએ તો 10 વત્તા શું થશે? અંશ. અહીંયા શું થશે? સત વત્તા અંશ એટલે શતાંશ. એટલે શું થશે? કે જેનો અંશ કેટલો છે? 10 છે, જેનો અંશ કેટલો છે? 100 છે, અને એવી રીતના આ જે છે એ શું થશે? તો કે ભાઈ સહસ્ત્રાંશ. તો કે જેનો અંશ કેટલો હોય? 1000 હોય. બરોબર, એટલે અહીંયા શું થશે? તો કે ભાઈ આ આપણે કેમાં લખીએ? તો કે ભાઈ આપણે જે રેગ્યુલર દાખલા આપેલા કે ટૂંકમાં પૂર્ણાંક સંખ્યા આપેલી હોય તેમાં આપણે દશાંશમાં તો કે ભાઈ દશાંશમાં નો થશે 1/10, આનો થશે 1/100 અને 1000 નો થશે 1/1000. બરોબર, એવી રીતના 10 સહસ્ત્રાંશ થશે. બરોબર, 10 સહસ્ત્રાંશ એટલે શું થશે? 1/10,000. બરોબર, અહીંયા આપણે લખેલ છે કે ભાઈ 1/10 એટલે કે 10મો ભાગ, એને આપણે દશાંશ કહીએ છીએ. 1/100 એટલે એનો 100મો ભાગ, એને શું છે? શતાંશ. 1/1000 એવી રીતના આગળ વધ્યું જ જશે. બરોબર, છેદમાં આપણે સંખ્યાઓ લેવાની થશે. બરોબર, હવે આમાં તમને પૂછી નાખે કે ભાઈ અહીંયા આપણને જે સંખ્યા આપેલી છે કે ભાઈ 72.814 માં 8 ની સ્થાન કિંમત લખો. ઓપ્શન તમને આપેલા હોય કે ભાઈ 1/10, 8/10, 1/100 અને 8/100 એવી રીતના આપેલું હોય તો શું થશે? તો કે ભાઈ અહીંયા આપણે ખબર તો આપણને જોતા તમને પડી જશે કે કયા સ્થાને છે? તો કે ભાઈ દશકના સ્થાને છે. કયા સ્થાને છે? તો કે ભાઈ 72.814 કયા સ્થાને છે? તો કે ભાઈ દશકના સ્થાને છે. પરંતુ કેટલા છે? 8 છે, એટલે 1/10 ગુણ્યા 8 કરવા પડે. એટલે આપણો જવાબ કેટલો આવે? 8/10 આવે. એટલે અહીંયા આપણો ઓપ્શન અહીંયા 10 આવે. 8/10 સાચો પડે. બરોબર, એવી રીતના ગુણાકાર, કારણ કે આપણે દશાંશમાં પૂર્ણાંક સંખ્યાઓમાં પણ આપણે ગુણાકાર જ કરતા સ્થાન કિંમતનો, અને આમાં પણ આપણે સ્થાન કિંમતનો ગુણાકાર જ કરશું. ચાલો તેના પછી આગળ દશાંશ અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતરણ. બરોબર, હવે દશાંશ અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતરણ કરવું સાવ સહેલું છે.
બરોબર છેદમાં શું મૂકવાનું તો કે ભાઈ પોઈન્ટ પછી જેટલી સંખ્યા એક પછી છેદમાં તેટલા શૂન્ય. બરોબર અહીંયા કેટલી આગળની આ માહિતી આપણે હમણાં આગળ હું તમને સમજાવું, પણ એની પહેલા સમજી લે શું કીધું કે ભાઈ 0.7 છે તો શું થશે તો કે ભાઈ પોઈન્ટ પછી કેટલી સંખ્યા એક છે તો 7 છેદમાં એક પછી એટલા 0. બરોબર પેલા તો એક મૂકી દેવાનો કારણ કે 10 ના ગુણકમાં જોઈ એક આપણે મૂકી દીધો એક પછી એક 0. એવી રીતના કેટલા છે 72.051 તો આપણે કેટલા થશે તો કે ભાઈ 27,051 અને પોઈન્ટ પછી કેટલી છે તો કે ભાઈ 1 2 અને 3 સંખ્યા છે તો એક પછી 3 0 1 2 અને 3. એવી રીતના 0.25 તો કે ભાઈ 25 અંશમાં આવી જશે છેદમાં તો કે ભાઈ પોઈન્ટ પછી 1 અને 2 સંખ્યા છે તો પોઈન્ટ પછી આપણા એક પછી 2 0 આવશે. બરોબર ચાલો હવે અહીંયા આપેલી છે એ માહિતી તમે જોઈ લો. આપેલ દશાંશ સંખ્યાનો દશાંશ ચિહ્ન દૂર થાય તે રીતે છેદમાં 10 ના ગુણકમાં મૂકી આપેલ દશાંશ અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરવામાં આવે છે. બરોબર અહીંયા આપણે જોયું છે કે ભાઈ દાખલા તરીકે આપણને આપેલા કે 3.125 આપેલા છે અને એના દશાંશ કાઢવાના કીધા છે તો શું થશે કે પોઈન્ટ પછી 3 સંખ્યા છે એટલે છેદમાં 3 0 તો આવશે અને 10 ના ગુણકમાં કીધા એટલે આપણે 1 આગળ આવી જશે. બરોબર અને અંશમાં તો કે ભાઈ આખી સંખ્યા 3125 થઈ જશે. અંશ અને છેદ દશાંશ ચિહ્ન બંને સ્વરૂપમાં લખી શકાય છે પરંતુ અંશ અને છેદ સ્વરૂપમાં લખતી વખતે 10 નો ગુણક હોવું જરૂરી છે. બરોબર એટલે આપણે અંશ અને છેદના સ્વરૂપમાં જો લખવું હોય ને તો છેદમાં હંમેશા શું આવવું જોઈએ 10 નો ગુણક જ આવવો જોઈએ. બરોબર એ માહિતી અહીંયા આપેલી છે આગળ નહીં આપેલી છે અહીંયા મૂકી દીધેલી છે. બરોબર તો અહીંયા તમારે સમજવાનું થશે કે ભાઈ તમે પોઈન્ટ સ્વરૂપે લખો ને દાખલા તરીકે આપણે 3.125 લખીએ તો કોઈ વાંધો જ નથી આપણું સાચું જ પડે પણ જો એને આપણે સાદા અપૂર્ણાંકમાં કે અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય ને તેને છેદમાં કેટલા આવવા જોઈએ તો કે ભાઈ છેદમાં 10 ના ગુણક જ આવવા જોઈએ. બરોબર પછી 100 આવે 1000 આવે કે 10,000 અહીંયા આપણા કેટલા આવ્યા તો કે ભાઈ 1000 આવ્યા છે કારણ કે સંખ્યા પછી કેટલા છે પોઈન્ટ પછી 3 0 છે એટલે. બરોબર ચાલો તેના પછી આગળ જોઈએ સાદા અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર. હવે આપણે આમાં 3 પ્રકારે થશે સાદા અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર. બરોબર પેલા તો આપણને શું આપેલું હોય તો કે ભાઈ 8/10 જ આપેલા છે સાદું છે તો બરોબર તો એક પછી જેટલા 0 બરોબર પોઈન્ટ પછી એટલી અંક આવવા જોઈએ. બરોબર આમાં પોઈન્ટ પછી કેટલા એક પછી કેટલા 0 છે એક પછી એક જ 0 છે તો આપણે અહીંયા પોઈન્ટ પછી એક રકમ આવે તો પોઈન્ટ પછી એક રકમ અહીંયા પોઈન્ટ મૂકી દીધો એક જ રકમ આપેલી છે 8 છે તો અહીંયા આવી ગયા આગળ કાંઈ નથી 0 આવે આપણો જવાબ થઈ જશે. બરોબર એવી રીતના 18/1000 કીધા તો શું છે તો કે ભાઈ 1 2 અને 3 0 છે આપણી પાસે અંક કેટલા છે તો કે ભાઈ 2 અંક છે પણ આપણે 0 3 છે તો 18 ના પહેલા એટલે કે આની પહેલા હર હંમેશા શું થશે તો કે ભાઈ ડાબી તરફથી જમણી તરફથી ડાબી તરફ આપણે અંક મૂકવાના થશે તો આ એક અંક થઈ ગયો આ બીજો થઈ ગયો એક ઘટે છે તો ત્રીજો મૂકી દઈશું 0 અને પોઈન્ટ મૂકીને 0 કરી નાખશું એટલે આપણો જવાબ કેટલો આવશે 0.818. એવી રીતના જો તમને આમાં પેલું હોય તો ભાઈ 75/100 બરોબર તો શું થશે તો કે ભાઈ પોઈન્ટ પર એક પછી કેટલા 0 છે એક અને 2 0 છે તો શું કરવાના થશે તો કે ભાઈ 75 આપણે આપી દીધા છે હવે 2 0 આપણને મૂકવાના છે તો અહીંયા એક અંક આવી ગયો બીજો અંક આવી ગયો તો અહીંયા આપણે પોઈન્ટ મૂકીને આપણો જવાબ થઈ જશે. દાખલા તરીકે બીજો એક હતા આપણે એક્ઝામ્પલ જોઈ લે. હા આવી રીતના જો તમને એક્ઝામ્પલ આપેલું હોય તો કે ભાઈ 80/10,000 બરોબર તો શું થશે તો કે ભાઈ પેલા તમારે 0 ઉડાડી નાખવાના થાય હવે તમારી પાસે શું થશે તો કે ભાઈ 8/1000 થાય. હવે શું થશે તો કે ભાઈ એક પછી 3 0 છે તો 3 0 પછી આપણે પોઈન્ટ મૂકવાનું 3 0 પેલા આપણને પોઈન્ટ મૂકવાનું તો અહીંયા 8 એક અંક આવી ગયો એના પછી આ 0 બીજો એના પછીના 0 ત્રીજો અહીંયા પોઈન્ટ મૂકીને 0 કરશો એટલે 0.08 આપણો જવાબ થશે. બરોબર એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની થશે. બરોબર અહીંયા તમને એ વ્યાખ્યાયિત સ્વરૂપે આપેલું છે કે 10 ના ગુણકમાં આવે તો અંશમાં રહેલી સંખ્યાને જમણી તરફથી ડાબી તરફ છેદમાં જેટલા શૂન્ય તેટલા દશાંશ ચિહ્ન થશે. બરોબર દાખલા તરીકે અહીંયા 18/100 આપેલા છે બરોબર તો અહીંયા આપણે 18 લખી નાખીએ. હવે છેદમાં જેટલા 0 અહીંયા કેટલા 0 છે 2 0 છે એટલે આપણે શું કરશું જમણી બાજુથી ડાબી તરફ પોઈન્ટ ખસેડશું તો અહીંયા 1 આ 2 ને અહીંયા 3 બરોબર બે અંક જ આપેલી છે 1 2 અને અહીંયા આપણો જવાબ આવી જશે 0.18. આ રીતે કરો તો પણ વાંધો નહીં અને આવી રીતના નીચે તમને સમજાવી રીતના કરશો તો પણ વાંધો નથી. ચાલો તેના બાદ આપણે જોઈએ બીજો પ્રકાર શું કહે છે જો આપેલ અપૂર્ણાંકના છેદમાં 10 ના ગુણકમાં ન હોય તો તેને 10 ના ગુણકમાં લાવી જમણી તરફથી ડાબી તરફ પોઈન્ટ ખસેડવાનું. બરોબર અહીંયા તમારે છેદને છે ને છેદ હંમેશા 10 ના ગુણકમાં કરવાનો થશે. બરોબર 10 ના ગુણકમાં કરી દે તો હેલું પડશે. બરોબર શું થશે તો કે 2 2 5 10 બરોબર અંક કેટલા હોય 2 હોય તો છેદનો ગુણાકાર સંખ્યા કેટલા સાથે 2 સાથે ગુણાકાર પછીનો તો આપણને નિયમ ખબર જ છે બરોબર કે જેટલા સાથે આપણે છેદમાં ગુણ્યો હોય એટલા સાથે આપણે અંશમાં ગુણીને પણ મેળવી શકીએ. એના પછી જો 4 હોય તો શું થશે 25 ચોકે 100 5 20
100 એટલે 20 પંચા 100, પછી 25 અઠ્ઠા કેટલા થશે? સોરી, 25 અઠ્ઠા તો નહીં થશે, પણ 125 અઠ્ઠા કેટલા થશે? તો કે 125 અઠ્ઠા આપણા 1000 થશે, બરોબર. 250 ચોક કેટલા થશે? તો કે ભાઈ 250 ચોક પણ આપણા 1000 થશે, અને 500 દુ પણ કેટલા થશે? 1000 થશે, બરોબર. એટલે આ તમારે યાદ રાખવાનું છે. 5 દુ 10, 25 ચોક 100, 5 20 એટલે કે 20 પંચા પણ 100. આવી રીતના તમારે અંક શું કરવાનું થશે? 10 ના ગુણકમાં મેળવવાનો થશે. હવે તમે આપણને નવોદયની એક્ઝામમાં છે ને 1000 સુધી જ પેચાય છે, અને બાકી જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને જોતા હોય વિડીયો, તો આમાં તમારે ગમે એવી રીતના કરી શકો, બરોબર. પછી તમે ગુણાકાર એ રીતના કરવાનો થશે. શું કીધું? તો કે ભાઈ 25 ના છેદમાં 4, એને આપણને શું કીધું? અને આપણે દશાંશ પૂર્ણાંકમાં ફેરવવાનો કીધો છે, બરોબર. તો શું થશે? 4 આપેલા છે એટલે 25 ચોકે 100 થશે, બરોબર. એટલે અહીંયા આપણે કેટલા વડે ગુણશું? 25 વડે ગુણશું. છેદમાં જેટલા વડે ગુણીએ અંશમાં પણ એટલા વડે જ ગુણવા પડે, બરોબર. તો કે ભાઈ 25 ચોકે 100 થઈ જશે, અને 25 નો વર્ગ કેટલો થશે? તો કે ભાઈ 625. હવે આપણા નિયમ પ્રમાણે શું થશે? તો કે ભાઈ છેદમાં જેટલા શૂન્ય, અંશમાં એટલી સંખ્યાને જમણી તરફથી ડાબી તરફ પોઈન્ટ ખસેડવા. તો શું થશે? 625 આપેલા છે, પોઈન્ટમાં 2 0 છે, તો 1 અને 2 એટલે અહીંયા 6.25 આપણો જવાબ થશે. ચાલો એના પછી આ દાખલો જોઈએ. તો કે ભાઈ 26 ના છેદમાં 125, 125 આપેલા છે એટલે કેટલા વડે ગુણાશે? 8 વડે ગુણાશે. તો અંશને પણ 8 વડે ગુણાવા પડે, બરોબર. તો શું થશે? તો કે ભાઈ 26 અઠ્ઠા 208 થશે આપડા, બરોબર. 26 અઠ્ઠા 208 થશે, અને 25 125 અઠ્ઠા 1000 આપડા થાય. શું થશે? તો કે ભાઈ અંશમાં જેટલી અંશમાં સંખ્યા છે એમની એમ લખી નાખવાની, છેદમાં જેટલા શૂન્ય એટલી સંખ્યા એટલો પોઈન્ટ જમણી બાજુથી ડાબી બાજુ ખસેડાશે, બરોબર. તો 3 0 છે, તો 1 2 અને 3 એટલે અહીંયા પોઈન્ટ આવશે, એટલે આપણો જવાબ કેટલો આવશે? 0.208. ચાલો એના પછી આપણે અંતિમ રીત આપણી જોઈએ. હવે જો આ સર્વસામાન્ય રીત છે, તમે દરેક જગ્યાએ વાપરી શકશો. જો તમને આ રીત આવડતી હોય તો ગુડ છે, તમને ઘણા એવા પ્રશ્નના જવાબ ઇઝીલી મળી જશે, સાવ શાંતિથી મળી જશે. પણ જો ન આવડતી હોય તો આ રીતના તમારે કરવાનું થશે. હવે તમને અંશ અને છેદમાં કઈ ગતાગમ જ નથી પડતી, તો શું કરવાનું? ભાગાકાર કરી નાખવાનું, બરોબર. 10 ના ગુણકમાં લાવી શકીએ તેમ ન હોય તો શું કરવાનું? ભાગાકાર કરીને દશાંશ પૂર્ણાંક મેળવવાનો થશે, કારણ કે આપણને પ્રશ્નમાં તો પૂછી જ નાખશે. હવે શું થશે? 147 12, તો શું કરશો? 147 ભાગ્યા 12, શું થશે? 12 × 12, 12 × 12 થી જ પાડો ચાલશે. 4 માંથી 2 જાય, 2 વધે, અને 7 નીચે ઉતરે. 12 દુ 24, 12 તેરી 36 એટલે કેટલા થશે? 12 દુ 24 થાય. 24 27 માંથી 24 જાય એટલે 3 વધે, પોઈન્ટ મૂકી 0 ઉતારશું, અને 12 દુ ને 24 થી ફરો પાછો આપણો ભાગ ચાલશે. 30 માંથી 24 જાય એટલે 6 વધે, ફરી પાછી આપણે 0 ઉતારશું. શું થશે? 12 પંચા સોરી હા 12 પંચા 60 થશે, બરોબર. એટલે આપણે 0 0 આવી ગયો, તો આપણો જવાબ કેટલો આવશે? તો કે ભાઈ 12.25 આનો જવાબ આવશે, બરોબર. ચાલો એના પછીનો આપણે આપેલો છે, અને આમાં મૂર્ત તમે જોશો ને તો અવિભાજ્ય સંખ્યા વધારે હશે, એટલે તમારો પોઈન્ટમાં દાખલો થશે, બરોબર. શું થશે? 8 પંચા 40, 7 વધશે, પોઈન્ટ મૂકી આપણે 0 ઉતારશું. 88 64, બરોબર. 8 9 72 થઈ જાય, 88 64 થી પાડો ચાલશે. 6 વધશે, ફરી પાછા 0 ઉતારશું. 8 પંચા 40, 8 6 48, 88 64 એટલે 8 પંચા સોરી 8 સત્તા 56 થી પાડો ચાલશે, બરોબર. ફરી પાછા 4 વધશે, 0 ઉતારશું. 8 પંચા ને 40, બરોબર. એટલે અહીંયા આપણને પોઈન્ટમાં સંખ્યા મળી જશે. કેટલી મળશે? તો કે ભાઈ 5.875 આપણો જવાબ આવશે. એટલે આપણી પાસે 3 રીત છે. જો છેદમાં 10 નો ગુણક આવ્યો હોય તો આપણને પોઈન્ટ જ કાપવાના રહેશે અને દાખલો ગણવાનો રહેશે. જો છેદમાં 10 ના ગુણાઈ શકે એવી સંખ્યા હોય, બરોબર. છેદ આપણે શું કહેવાય? તો કે ભાઈ 10 નો ગુણક લાવી શકીએ, 10 નો ગુણક લાવી શકાય, તો એવી રીતના દાખલો કરવાનો. બાકી શું કરવાનો? તો કે ભાઈ ભાગાકાર કરીને દાખલો કરી નાખવાનો. અને જો તમને સહેલાઈથી ભાગાકાર કરી શકતા હોય એકદમ સ્પીડથી અને એક્યુરેસીથી, તો તમે ભાગાકારની રીત પણ અપનાવી શકો છો, કારણ કે તમે એમાં ટેવાઈ ગયા હશો, એટલે તમારા માટે સહેલાઈથી તમે દાખલો ગણી શકશો. ચાલો એના બાદ આપણે જોઈએ તો કે ભાઈ દશાંશ પૂર્ણાંકની સરખામણી. હવે આપણે સરખામણી એટલે ચડતો ક્રમ ઉતરતો ક્રમ, તો નાની સંખ્યા મોટી સંખ્યા લોકો પૂછે છે. હું તમને અહીંયા આપું તો કે ભાઈ 2.5 અને 2.05, પછી 2.061, બરોબર. આ 3 સંખ્યા આપેલી છે, આમાં મોટી કઈ થશે? તો કે ભાઈ પોઈન્ટ પછીની પોઈન્ટ પછી સંખ્યા જેમ દૂર જશે, બરોબર. પોઈન્ટ પછી જેમ સંખ્યા દૂર જતી જાય એમ એવી કેવી થતી જશે? નાની થતી જશે, બરોબર. તો આ શું થશે? તો કે ભાઈ અહીંયા આપણી 0.05, એના પછી 0.06, એ બંનેમાં 0.061 છે,
એટલે આપણે 0.06 આપણા કેવા થશે 0.05 કરતા મોટા થશે. આ કેવા થશે તો કે ભાઈ મોટા થશે, બરોબર. પણ બધીથી મોટા શું થશે 0.5 જ આપણા થશે. એટલે અહીંયા આપણે મોટી સંખ્યા જો પૂછે તો 2.5 આવશે, બરોબર. પણ જો ચડતો ક્રમ પૂછે, કેવો ક્રમ પૂછે, ચડતો ક્રમ પૂછે તો શું થશે તો કે ભાઈ 2.05, 2.061 અને 2.5 આવી રીતના આપણો થશે, બરોબર. અને જો ઉતરતો ક્રમ પૂછે તો શું થશે તો કે ભાઈ 2.5, ત્યારબાદ 2.061, ત્યારબાદ 2.05, બરોબર. એટલે પોઈન્ટ પછી જેમ સંખ્યા દૂર જતી જાય, આપણને આપેલું 0.05 આપેલા હોય અને 2.0005 આપેલા હોય તો આ સંખ્યા મોટી થશે, આ કેવી થશે, નાની થશે. એ વસ્તુ તમારે ધ્યાને લેવી પડે અને સમજવી પડે, બરોબર. શું થશે તો કે ભાઈ અંક દશાંશ થી દૂર જાય તેમ સંખ્યા કેવી થશે, નાની થશે. આ 0.02 છે આપણા મોટા છે, આ નાના છે. પછી તો આપણને ખબર જ છે કે ભાઈ 2 મોટા કે 3 મોટા, 5 મોટા કે 6 મોટા, બરોબર. હવે અહીંયા હું લખું કે ભાઈ 0.50 લખું એ મોટા કે 0.61 લખું એ મોટા, બરોબર. એવી રીતના આપણને આગળ વધવાનો થશે. હવે આપણને અહીંયા શું કીધું તો કે ભાઈ 5.050, 5.150 અને 5.51 અને 5.015 સંખ્યામાં મોટી સંખ્યા કઈ, બરોબર. તો આમાં તમે કહી શકો કે ભાઈ મોટામાં મોટી સંખ્યા કઈ થશે. જો આમે જોવા જાવ ને તો આ કેટલી થશે તો કે ભાઈ આ થશે 0.5 થશે, બરોબર. એમ તો જોવા જાવ તો આપણે આને જો વ્યવસ્થિત લખીએ ને તો શું થશે તો કે ભાઈ 5.05 થશે. આ કેટલી થશે તો કે ભાઈ 5.15 થશે. આ કેટલી થશે તો કે ભાઈ 5.51 થશે. અને આ કેટલી થશે તો કે 5.02 થશે. હવે આપણે આમાં મોટી કઈ તો કે આપણને કહી જ શકીએ કે 5.51 આપણા મોટા થશે. પણ અહીંયા નાની સંખ્યા કઈ થશે એ આપણને જોવી હોય તો તમે કહી શકો નાની સંખ્યા 5.015 થાય, બરોબર. કારણ કે 5. અહીંયા તમે કહી શકો કે ભાઈ 5.50 મોટા થાય, 5.15 કેવા થાય 0.15 નાના થાય. એટલે અહીંયા આપણી નાની સંખ્યા કઈ થશે 5.015 અને મોટી સંખ્યા કઈ થશે તો 5.51, બરોબર. પોઈન્ટ થી જેમ સંખ્યા દૂર જશે તેમ સંખ્યા આપણી નાની થતી જશે. ચાલો તેના બાદ આપણે આગળ વધીએ. હવે દશાંશનો ઉપયોગ, ભાઈ અહીંયા છે ને દશાંશનો ઉપયોગ લેવાના 1-2 કારણો છે. આગળ તમારે ચેપ્ટર નવોદય વાળાની આવશે અને બાકીની જો તમે શિષ્યવૃત્તિ પરીક્ષાની એક્ઝામની તૈયારી કરતા હોય તો તેમાં પણ આપે છે, એકમ આપે જ છે, બરોબર. પણ અહીંયા તમે થોડુંક જોઈ લેશો ને, કારણ કે આને રિલેટેડ તમારે આગળ ચેપ્ટરમાં વધારે પૂછાય છે, બરોબર. જેમ કે જો અહીંયા મેં 2014 નો દાખલો મૂક્યો છે, એમાં આપણને સીધું પૂછે છે 5 પૈસા ને રૂપિયામાં લખતા શું આવે, તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ 1 રૂપિયો બરાબર શું થશે 100 પૈસા થશે અને 100 પૈસા બરાબર 1 રૂપિયો થઈ, બરોબર. તો અહીંયા 5 પૈસા આપણને આપેલા છે તો શું થશે તો કે 5 પૈસાને રૂપિયામાં ફેરવવું હોય તો આપણે શું કરવું પડે તો કે ભાઈ આપણને એનો ભાગાકાર કરવો પડે, કારણ કે નાના એકમમાંથી મોટા એકમમાં જવા માટે આપણને ભાગાકાર કરવો પડે. ત્યાં શું થશે તો કે ભાઈ અને ઓમયની તમે ત્રિરાશિ મૂકી દો તો પણ તમારો થઈ જશે, બરોબર. શું થશે તો કે ભાઈ અહીંયા આપણને પૈસા આપી દે અને અહીંયા આપણે એને રૂપિયા લખી નાખીએ. શું થશે તો કે ભાઈ 100 પૈસા બરાબર 1 રૂપિયો તો 5 પૈસા બરાબર કેટલા, બરોબર. ભાગાકાર કરવો પડે એ વસ્તુ તમારે સમજવાની છે. શું થશે 5/100 એટલે કેટલા થશે 0.05 આપણો અહીંયા જવાબ આવી જશે 0.05 એટલે ઓપ્શન બી આપણો અહીંયા સાચો પડશે, બરોબર. અને જો આ રીતના તમે ન કરો, બરોબર, આ રીતના તમને ન કરવું હોય તો સીધી વસ્તુ છે તમને ભાગાકાર કરવો પડે. અહીંયા તમે જોઈ લ્યો તો કે ભાઈ નાના એકમમાંથી એટલે કે અહીંયા હું લખી દઉં કે ભાઈ જો નાનો એકમ છે એટલે કે તમને પૈસામાંથી રૂપિયામાં જવું હોય ને તો ભાગાકાર કરવો પડે. શું કરવું પડે તો કે ભાઈ ભાગાકાર કરવો પડે. જ્યારે રૂપિયામાંથી પૈસામાં જવું હોય ને તો શું કરવું પડે તો આપણને ગુણાકાર કરવો પડે. એ વસ્તુ તમે યાદ રાખો તો પણ સારું છે. જો આ રીતના યાદ રાખીને લો કે ભાઈ નાના એકમમાંથી નાનામાંથી મોટામાં જવું હોય તો ભાગાકાર અને જો મોટામાંથી નાનામાં જવું હોય તો શું થશે તો ગુણાકાર કરવો પડે. આ રીતના તમે યાદ રાખો તો પણ તમારા માટે સહેલું થઈ જશે. ક્યારેક નવોદયની એક્ઝામમાં પૂછાઈ જાય છે અને આગળ પણ તમે જાશો ને તો તમને મીટર સેન્ટીમીટર એવું આવશે જે આપણે આગળ જોવાના છીએ. ચાલો તો એના પછી આપણે આગળ વાત કરીએ. હવે હા બીજી એક વસ્તુ, જો આનો દશાંશ અપૂર્ણાંકનો વધુ પૂરતો ઉપયોગ છે ને માપનમાં ને નાણામાં જ થાય છે. નાણામાં હવે ઓછો, પહેલાના સમયમાં વધુ થશે, કારણ કે હવે તો આપણે રૂપિયાની જ વાત કરીએ છીએ, પૈસાની વાત ઓછી કરીએ છીએ. પણ દાખલામાં એ લોકો નાણાંનો ઉપયોગ કરે છે, પણ વધુ પૂરતી આપણે જનરલી આપણે આપણા ઓલામાં જોવા જઈએ રેગ્યુલર કામમાં તો આપણે માપનમાં વધારે ઉપયોગ કરીએ છીએ. ચાલો હવે આપણે જોઈએ આગળ તો કે ભાઈ માપન. ચાલો આ આપણો મહત્વનો ચેપ્ટર થશે. શું કે ભાઈ અહીંયા તમને
જમણી બાજુથી ડાબી બાજુ યાદ રહી એવી રીતના યાદ તમારે કરવાનું થશે. બરોબર, તો પેલા શું આપેલું છે? મિલીમીટર. આને છે ને ટૂંકમાં યાદ રાખવું હોય ને તો આમ તમે યાદ રાખી શકશો કે ભાઈ મી સે ડેમી ડેહે કિમી. બરોબર, હવે અહીંયા છે ને અહીંયાથી તમારે ચાલુ કરવાનું. આ શું થશે તો કે ભાઈ મિલીમીટર, સેન્ટીમીટર, ડેસીમીટર, મીટર, હેક્ટામીટર, સોરી હેક્ટામીટર નહીં થશે, આ કઈ થશે? આ ડેકામીટર થશે, આ હેક્ટામીટર થશે અને આ કિલોમીટર થશે. બરોબર, એવી રીતના તમારે યાદ રાખવાનું થશે. શું તો કે ભાઈ અહીંયા ફરી પાછું લખું છું તો કે ભાઈ મી સે ડેમી ડેહા કિમી. બરોબર, મી થી થશે મિલીમીટર, સે થી થશે સેન્ટીમીટર, ડેસી થશે ડેસીમીટર, મી થી થશે મીટર અને ડે થી થશે ડેકામીટર, હા થી થશે હેક્ટામીટર અને કી થી તમને ખબર જ છે કિલોમીટર. હવે આમાં આપણને ધ્યાન હોવું જોઈએ એક વસ્તુ તો કે ભાઈ મીટર ની સાથે આપણને ગ્રામ ખબર હોવી જોઈએ. બરોબર, અને હા ગ્રામ અને લીટર આ બંને વસ્તુ આપણને ધ્યાન હોવી જોઈએ. બરોબર, મીટરના સ્થાને ગ્રામ અને મિલીમીટર આવશે. હવે આમાં શું કરવાનું થશે તો કે ભાઈ જો તમને એકમ નાનો આપેલો છે, પૂછ્યું છે તો કે ભાઈ મિલીમીટર માંથી તમને સેન્ટીમીટર માં પૂછ્યું છે તો આપણને શું કરશું તો કે ભાઈ નાનામાંથી આપણને મોટામાં જવું પડે તો ભાગાકાર થાય. દાખલા તરીકે તમને કીધું હોય કે ભાઈ 3 મિલીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો શું થશે તો આપણને ભાગાકાર કરીને જવાબ મેળવવો પડે અથવા તો એટલા પોઈન્ટ ખસેડવા પડે. હવે કેટલા પોઈન્ટ તો કે ભાઈ આ એક કાઉન્સ છે ને આ એક ચોકઠા બરાબર આપણે 10 પોઈન્ટ થશે. આ 10, આ 10, આ 10, આ 10, આ 10, આ 10 અને આ 10 એવી રીતના થશે. બરોબર, ક્યારેક આપણને મીટરમાંથી કિલોમીટરમાં પણ પૂછી લે, મીટરમાંથી સેન્ટીમીટરમાં પણ પૂછી દે તો કેવી રીતના દાખલા થશે એ વસ્તુ આપણે આગળ જોવાના છીએ. પણ અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન એ લેવાની છે તો અહીંયા જો મેં લખ્યું છે, પાછળ જે વાત કરતો હતો ને તો કે ભાઈ નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો શું કરવું પડે? ભાગવું પડે. અને મોટા એકમમાંથી નાના એકમમાં આવવું હોય તો શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. એ વસ્તુ જ અહીંયા મહત્વની થશે. હવે હું અહીંયા આ એક વસ્તુ લખી નાખું કે જે તમને લખવાની ઈઝી રહેશે. શું તો કે ભાઈ મી સે ડેમી ડેહા કિમી. બરોબર, આ વસ્તુ તમારે ટૂંકમાં યાદ રાખી શકાશે. હવે મને એમ કીધું હોય કે ભાઈ 10 સેમી બરાબર ખાલી જગ્યા મીટર. બરોબર, 10 સેમી મને આપી દીધું છે અને એમાંથી મીટરમાં જવાનું છે. બરાબર, તો શું કરવાનું થાય તો કે ભાઈ મને ખબર છે કે ભાઈ મને નાના એકમમાંથી શું કીધું? મોટા એકમમાં જવાનું કીધું. તો કેટલા આપ્યા તો કે ભાઈ 10 સેમી અહીંયા લખી નાખું. અમારે જવાનું કેમાં છે તો કે ભાઈ મીટરમાં જવાનું છે એટલે કેટલા પોઈન્ટ ખસેડવાનું છે તો આ 1 અને આ 1 બે પોઈન્ટ ખસેડવા પડે. બરોબર, સેન્ટીમીટરમાંથી તો આ 10 અને આ 10 એટલે કેટલા થશે? 100 થશે કારણ કે બંનેનો ગુણાકાર થશે દાએ દાએ 100 એટલે શું થશે? 10/100 થશે. તો આપણો જવાબ કેટલો આવે તો કે ભાઈ 0.10 અથવા 0.1 આપણો જવાબ આવે. બરોબર, ચાલો બીજો આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ જેમાં આપણે બીજી કોઈ વસ્તુ જોઈએ. બીજો ઉદાહરણ અહીંયા હું લખું કે ભાઈ 235 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલો. બરોબર, અથવા તો મિલીગ્રામ પણ પૂછી શકીએ. બરોબર, અહીંયા મિલીમીટર છે ને અહીંયા તમે મિલીલીટરની જગ્યાએ મિલીગ્રામ પણ સમજી શકો કારણ કે ગોલ્ડ ને એવું બધું મિલીગ્રામમાં જ મળતું હોય છે. બરોબર, હવે કેટલા કીધા? 235 અને કિલોમાં જવાનું છે. અહીંયા કિલો આવશે. બરોબર, કિલો અહીંયા આવશે અને ગ્રામ અહીંયા આવશે. લખવાનું ભૂલાઈ ગયું છે એટલે તમારે ધ્યાન થોડુંક રાખવું જો. બરોબર, અહીંયા ગ્રામ અહીં આવશે અને લીટર અહીં આવશે. બરોબર, ચાલો શું કીધું તો કે 235 ના કેટલા કિલો થાય? 235 મને આપી દીધા છે 9 ગ્રામના ઓલામાં લખી નાખું. બરોબર, આ 235 છે. બરોબર, અમારે કેના કીધા? કિલો કીધા તો આ 10, આ બીજા 10 ને આ ત્રીજા 10 એટલે કેટલા થશે? 1000 થઈ જશે. બરોબર, હવે શું થશે તો કે ભાઈ મોટા એકમમાંથી નાના એકમમાંથી મોટા એકમ તરફ જવાનું છે. બરોબર, નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું છે તો શું કરવું પડે? ભાગાકાર કરવું પડે. તો 10 ને 10 20 એટલે દાએ દાએ 100 અને 100 દાણ 1000 એટલે કેટલા થશે તો કે ભાઈ 235 ભાગ્યા 1000. બરોબર, એટલે શું થશે? 0.235. તમને બધીને આવડતું જ હશે. આ તો શું છે? બેઝિક અહીંયાથી શરૂ થાય છે. જેને ન આવડતું એ વ્યક્તિ જોઈને વધારે અનુકૂળતાથી સમજી શકે એટલે અપલોડ કરેલો, એટલે આ ટોપિકમાં લઈ લીધેલો છે. બરોબર, હવે એક શું કરીએ તો મોટામાંથી નાનામાં આવી જોઈએ તો કે ભાઈ હું આપી દઉં તો કે ભાઈ 4 કિલો
હા 4 કિલો અને 23 ગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. શું આપ્યું છે તો કે ભાઈ 4 કિલોગ્રામ આપેલા છે બરોબર, એને મારે ગ્રામમાં ફેરવવાના છે. તો કે ભાઈ અહીંયાથી 10, આ બીજા 10 ને આ ત્રીજા 10 એટલે કેટલા થશે 1000 થશે. તો શું કરશે તો 4 ગુણ્યા 1000 એટલે કેટલા આવશે 4000 આવી ગયા, અને વત્તા 23 તો ગ્રામ આપેલા જ છે એને આપણે ઉમેરી વત્તા શું કરી નાખું 23 એટલે કેટલા થશે તો કે ભાઈ 4023 ગ્રામ મારો જવાબ આવે બરોબર. જો તમને આવી રીતના પ્રશ્ન આપી દે તો કે ભાઈ 4.602 ગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ નહીં 4.602 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ આપી દે તો શું કરવાનું તો કે ભાઈ આપણે ગુણાકાર કરવાનો થશે બરોબર, કારણ કે અહીંયા શું થઈ ગયું તો મોટામાંથી નાનામાં જવા માટે ગુણાકાર કરવું પડે. તો કેટલા તો કે ભાઈ કિલોગ્રામ માંથી ગ્રામમાં જવું છે તો આ 10, આ બીજા 10, આ ત્રીજા 10 બરોબર, એટલે શું થશે 10 ને 10 100 દાને 1000 એટલે શું થશે તો કે ભાઈ 4.602 ગુણ્યા 1000. હવે આપણને દશાંશ અપૂર્ણાંકના ગુણાકારમાં આપણે આગળ જોશું કે ભાઈ જેટલા પોઈન્ટ એટલો જેટલા એક પછી જેટલા શૂન્ય બરોબર, એક પછી જેટલા શૂન્ય એટલો પોઈન્ટ ડાબી બાજુથી જમણી બાજુ ખસે. તો અહીંયા કેટલા છે તો કે ભાઈ એક પછી 1, 2 અને 3 શૂન્ય છે. તો આ પોઈન્ટ છે ને કઈ બાજુ તો કે ભાઈ જમણી બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ એટલા દશાંશ ખસશે. તો આ 1, આ 2 ને આ 3 એટલે કેટલા થઈ જશે 6602.00. પોઈન્ટ પછી તમે ગમે એટલા 0 લખો ચાલે, પણ ને લખો તો પણ સાચા, ન લખો તો પણ ચાલે. એટલે આપણો જવાબ કેટલો આવશે તો કે ભાઈ આપણો જવાબ આવશે અહીંયા 4602 ગ્રામ આપણો જવાબ આવે બરોબર. તો આ વસ્તુ તમારે જોવાની થશે. ચાલો એના પછી આગળ જોઈએ. હા હવે મહત્વના દાખલા. શું કીધું તો કે 15 સેન્ટીમીટર માંથી મીટરમાં, એટલે શું આપ્યું તો કે ભાઈ નાનામાંથી મોટામાં જવું છે તો શું થશે તો કે ભાઈ ભાગાકાર કરવો પડે 10 ના છેદમાં કેટલા વડે તો કે ભાઈ તમને ખબર હોવી જોઈએ કેટલા, સોરી હા સેન્ટીમીટર માંથી મીટરમાં જવું છે તો આ 10 ને આ 10 મીટરમાં જવું છે એટલે દાએ દાએ 100 એટલે કેટલા થશે છેદમાં 100 બરોબર, એટલે કેટલા આવ્યા 0.15. ચલો એના પછી અહીંયા હું લખી નાખું છું મી ડેહા કિમી બરોબર. આ કેવા છે આ નાના માપ છે અને આ મોટા માપ છે, તમારે સમજવાના થશે. હવે શું કીધું તો કે ભાઈ 164 મિલીમીટર માંથી સેન્ટીમીટર બરોબર. તો હવે શું કીધું મિલીમીટર આપેલા છે અને સેન્ટીમીટરમાં જવાનું છે, એટલે મિલીમીટર નાનો માપ છે અને મોટો માપ છે એટલે ભાંગા આપણને કરવા પડે. 164 ના છેદમાં આવે મિલીમીટર છે, આ મિલીમીટર છે એમાંથી કેમાં જવાના સેન્ટીમીટરમાં છે, તો આ અહીંયાથી હું એક પોઈન્ટ ટપકું અહીંયાથી આ બાજુ આવું તમારે 10 વડે ગુણવા પડે અથવા 10 વડે ભાંગવા પડે. તો અમારે 10 વડે ભાંગવા પડે. શું થશે તો કે ભાંગા 10 કરું, એક પોઈન્ટ કાપું તો 16.05 આપણો જવાબ આવશે. ચાલો એના પછી શું કીધું તો કે ભાઈ 8 મીટર ને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. હવે 8 મીટર કેવો છે તો કે ભાઈ મીટર મોટો છે અને સેન્ટીમીટર કેવો છે તો કે ભાઈ નાનો માપ છે. તો અહીંયા ગુણાકાર થશે તો કેટલા વડે તો કે ભાઈ 8 ગુણ્યા કેટલા 0 લેવાના છે તો કે ભાઈ મીટર માંથી સેન્ટીમીટરમાં જવાનું છે. આ મીટર છે બરોબર ને આ સેન્ટીમીટર છે, તો આ 1 ને આ 1 2 એટલે 2 વખત 10 ગુણાશે એટલે દાએ દાએ 100 ગુણ્યા 100 કરીશ એટલે કેટલો જવાબ આવશે 800 સેન્ટીમીટર મારો જવાબ આવશે. ચાલો એના પછીનો 1068 ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવવાના છે, એટલે નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું છે એટલે ભાંગાકાર થશે બરોબર. કેટલા તો કે ભાઈ કિલોગ્રામ ક્યાં આવશે તો કે ભાઈ મીટરના ઓલામાં અહીંયા ક્યાં આવશે તો કે ભાઈ અહીંયા આપણા ગ્રામ આવશે અને અહીંયા આપણે કિલોગ્રામ આવશે. તો આ 1, આ 2 ને આ 3 વડે એટલે 1000 વડે ભાંગવા પડશે એટલે શું આવશે 0.168 આપણો જવાબ આવશે બરોબર. આપણે સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતરિત કર્યા છે એટલે અહીંયા તમારે આ વસ્તુ તમે યાદ રાખો તો તમારા માટે ખૂબ મહત્વની રહેશે કે ભાઈ જે આ છે તો કે ભાઈ હું ફરી પાછું લખું છું મી ડેહા કિમી બરોબર. મી થી મિલીમીટર અથવા તો મિલીગ્રામ, મિલીલીટર, સે થી સેન્ટીમીટર, આ શું થશે ડેસીમીટર, મીટર અથવા ગ્રામ અથવા લીટર જે તમે કયો બરોબર. એના પછી ડેસીમીટર, હેક્ટામીટર અને કિલોમીટર અથવા તો લીટર, સોરી અહીંયા લીટર નહીં આવશે, અહીંયા કિલોગ્રામ આવશે બરોબર, કિલોગ્રામ આવશે. એ તમારે યાદ રાખશે. આટલું તમે યાદ રાખી લેશો તો તમારા માટે ખૂબ મહત્વનું થઈ જશે બરોબર. ચાલો તો હવે આપણે આગળ વધીએ. ચાલો હવે આપણા પરીક્ષાઓમાં પૂછાયેલા દાખલા આપણે જોવાના છે. શું કીધું તો કે ભાઈ 17.4
17.116 ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. બરોબર, શું કીધું છે? દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના કીધા છે. અહીંયા જે પૂર્ણાંક છે, પૂર્ણાંકને તો આપણે એમના એમ જ રહેવા દેશું. બરોબર, 17 ના 17 રહેવા દે. 1/16 છે. હવે આ 16 ને આપણે 10 ના ગુણકમાં નહીં લાવી શકશું, તો આપણે સીધો ભાગાકાર કરીને દાખલો કરીશું. તો શું થશે? તો કે ભાઈ 1/16 કરીએ. ભાગ ન હાલી ભાગમાં પડી. પોઈન્ટ મૂકીને આપણે શૂન્ય ઉતારશું. ફરી પાછું નહીં હાલશે. ફરી પાછું શૂન્ય મૂકી શૂન્ય ઉતારશું. શું થશે? તો કે ભાઈ 16 છક 96 થી આપણો પાડો ચાલશે. 100 માંથી 96 જાય એટલે 4 વધશે. ફરી પાછી શૂન્ય ઉતરશે. શું થશે? 16 દુને 32 થી પાડો ચાલશે. 8 વધશે 0 અને 16 પંચા 80. એટલે આપણો જવાબ કેટલો આવશે? તો કે ભાઈ આને 17 તો આપણને આપ્યા, એની સાથે આપણને 1/16 ના કેટલા આવ્યા? તો કે ભાઈ 0.0625 આવ્યા છે. એટલે આ બંનેનો એટલે કે 17 વત્તા 0.0625 ન કરીએ તો શું થશે? 17.625 સોરી 17.625 નહીં પણ 17.0625 આપણો જવાબ આવે. એટલે અહીંયા આપણો ઓપ્શન થશે ઓપ્શન સી સાચો પડશે. બરોબર, હવે જો દશાંશના ગુણકમાં આવી જાય તો આપણે સહેલાઈથી દાખલો ગણી શકીએ. ન આપેલું હોય તો આ રીતના કરવું પડે. ચાલો, આ દાખલો હવે આપણા માટે સાવ સહેલો થઈ જશે. શું છે? તો કે ભાઈ 2007 માં પૂછાયેલો છે JNV માં. 1/125 આપેલા છે. બરોબર, હવે 125 ને આપણે કેટલા વડે ગુણીએ તો 1000 થાય. તો કે ભાઈ 125 ને આપણે 8 વડે ગુણીએ ને તો 1000 થાય. હવે છેદમાં જેટલા વડે ગુણીએ ને અંશમાં પણ એટલા વડે ગુણવા પડે. તો 8 ના છેદમાં કેટલા આવશે? 1000 આવશે. એટલે કેટલા થશે? પોઈન્ટ પછી 3 અહીંયા 0 આપેલા છે એટલે પોઈન્ટ પછી 3 સંખ્યા આવી જાય તો શું થાય? 0.008. એટલે ઓપ્શન સી આપણો અહીંયા સાચો પડશે. જો છેદ આપણે 10 વડે અહીંયા આપણે જે રીતના કર્યો કે ભાઈ 1000 વડે એટલે કે 10 ના ગુણકમાં લાવી તો શું કરવું પડે? તો કે ભાઈ આપણને ભાગાકાર જ કરવો પડે. શું? 1/125 કરવા પડે. એટલે શું થશે? અંતે થશે એની જ વસ્તુ. શું કરીએ? તો કે ભાઈ 1 છે, ભાગ ના હાલે ભાગમાં પડીશું ને આપણે પોઈન્ટ શૂન્ય ઉતારશું. ફરી પાછું પોઈન્ટ મૂકી અને શૂન્ય ઉતારશું. ફરી પાછું શું ભાગ નહીં હાલશે તો ભાગમાં પડશે શૂન્ય અને આપણે શૂન્ય ઉતારશું. ફરી પાછું નહીં હાલશે તો શૂન્ય મૂકી અને શૂન્ય ઉતારશું. હવે આપણને ખબર પડે 25 125 18 1000 થાય. એટલે આપણો જવાબ 1000 આવી જશે. એટલે 0.008 જ આપણો જવાબ આવશે. પરંતુ આ તમને ખબર હોય તો તમારા માટે સહેલું પડી જશે. ચાલો, જો ન કરી શકો, ન આવડતું હોય તો આર કરી શકો. બાકી આ જે કોષ્ટક મેં તમને અહીંયા જે કોષ્ટક આપણે જોયો હતો આ જો તમે યાદ રાખી લ્યો તો તમારા માટે ખૂબ સહેલામાં સહેલું થઈ જશે. ચાલો, આગળનો દાખલો જોઈએ. શું આપ્યું? તો કે ભાઈ 1.5 અષ્ટમાંશ. હવે 1 ના 1 ને તો પૂર્ણાંક છે એટલે રહેવા દો. આપણે શું થશે? 5/8. બરોબર, શું કરવાનું થશે? તો આપણે હમણાં જ કર્યું હતું. બરોબર, શું કર્યા હતા? 125 1000 કર્યા હતા. તો અહીંયા આપણે ફરી પાછા 125 વડે જ ગુણવા પડશે. અંશમાં જેટલા વડે ગુણશું તો છેદમાં પણ એટલા વડે જ ગુણવા પડે. શું થશે? તો કે ભાઈ 125 પંચા કેટલા થશે? 625 ના છેદમાં 125 18 1000 થશે. એટલે શું થશે? તો કે ભાઈ એક તો આપણી પાસે છે વત્તા પોઈન્ટ પછી આપણે 3 રકમ લેવી પડશે કારણ કે 3 0 આપેલા છે. એટલે શું થશે? 0.625 થશે. બંનેનો સરવાળો કરે તો 1.625 આપણો જવાબ આવશે. એટલે આપણો જવાબ અહીંયા થશે ઓપ્શન ડી આપણો જવાબ થશે. JNV 2005 માં પૂછાયેલો પ્રશ્ન છે. ચાલો, ત્યારબાદનું જો ઓલો દાખલો મેં તમને કીધું હતું ને સ્થાન કિંમત થોડા આવી રીતના પૂછાશે. શું કીધું? તો કે ભાઈ 39,804.0708 માં 7 ની સ્થાન કિંમત શું? બરોબર, તો 0 કયા સ્થાને છે? તો કે ભાઈ 0 દશાંશના સ્થાને છે. 7 કયા સ્થાને થશે? તો કે ભાઈ શતાંશના સ્થાને થશે. અને 8 કયા? તો કે ભાઈ સહસ્ત્રાંશના સ્થાને થશે. બરોબર, તો પેલો આપણને શતાંશ આપેલો છે તો આપણો ડી સાચો પડી જશે. બરોબર, જો આવી રીતના પૂછ્યું હોય તો. બરોબર, પણ જો આવી રીતના નહીં ને રકમમાં પૂછ્યું તો શું થાય? શતાંશ એટલે 1/100 લેવું પડે અને એને ગુણ્યા કેટલા કરવા પડે? 7 કરવા પડે. ખાલી સ્થાન કિંમત જ માગેલી છે તો ગુણ્યા 7 નહીં કરવા પડશે. આપણો એમને જવાબ આવી જશે. એટલે ઓપ્શન બી આપણો અહીંયા સાચો પડશે. બરોબર, જો રકમ પૂછીએ તો શું થશે? તો આપણને ગુણ્યા 7 કરી અને 7 ના છેદમાં 1000 આવી રીતના આપણો જવાબ આવે. બરોબર, ચાલો આગળ આપણે જોઈએ. તો હવે આપણને પૂછાય છે એવા દાખલા કે ભાઈ સરવાળા અને બાદબાકી કેના દશાંશ અપૂર્ણાંકના આપણે જોઈએ. બરોબર, હવે દશાંશ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવા સહેલા જ છે. બરોબર, શું? તો કે ભાઈ 3.8 વત્તા 3.705 આપેલા હોય તો શું કરવાનું? તો કે ભાઈ દશાંશની નીચે દશાંશ રહે એવી રીતના રકમ મૂકી
અને આપણને સરવાળો કરવાનો થાય છે. બરોબર, શું થશે તો કે ભાઈ 5 ના 5 0 ના 0 8 ને 5 7 ને 8 15 નો 5 વધી પેઢી 1 3 ને 3 6 ને 1 7 અને પોઈન્ટ ના નીચે પોઈન્ટ આવશે. બરોબર, એટલે પોઈન્ટ ના નીચે પોઈન્ટ આવે એવી રીતના મૂકીને આપણે સરવાળો કરવાનો હોય છે. બરોબર, એટલે આપણો દશાંશ અપૂર્ણાંક મળી જાય છે. ચાલો તો હવે આપણને પૂછાય છે એવા દાખલા આપણે જોઈએ. JNV 2019 માં પૂછાયેલો પ્રશ્ન છે. શું કીધું? 2.75 ઓછા 1.25 વત્તા 3.75 ઓછા 3.80 ના સાદા અપૂર્ણાંક શું આવે? બરોબર, શું થશે તો કે ભાઈ અહીંયા આપણે ભાગુ સબાનો નિયમ થશે જે આપણે આગળ શીખવાના છીએ. બરોબર, તો શું થશે? પેલા ભાગુ સબા, તો પેલા શું થશે? સરવાળો, એટલે પેલા ભાગાકાર થાય, ગુણાકાર થાય, પછી સરવાળો થાય. પણ અહીંયા આ બંને નથી એટલે પેલા સરવાળો થશે. તો આ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે શું થશે? ઓછે વત્તે ઓછા એટલે શું થશે? 4.75 માઇનસ 1.25 શું થશે? 75 માંથી 25 જાય એટલે 50 અને 4 માંથી 3 જાય એટલે 4 માંથી 1 જાય એટલે 3. કેટલા આવ્યા? 3.50. તો હવે આપણી રકમ કેવી થશે? તો રકમ કેવી આવી થાય? 2.75 અને મોટા પદની નિશાની થશે એટલે સરવાળાની નિશાની વત્તા 3.50 ઓછા 3.80. હવે સરવાળો આ બંનેનો કરીએ તો શું થશે? 75 ને 50 એટલે 150 એટલે 25 આવશે અને એક વધી આવશે એટલે કેટલા આવશે? 6.25 એને માઇનસ 3.80. બરોબર, સરવાળો જ કર્યો હતો. 5 વત્તા 0 એટલે 5, 7 ને 5 બારીઓ બગડો, વધી પેઢી 1, 3 ને 2 5 ને 1 6. હવે શું થાય? માઇનસ 3.80 કરવાના છે એટલે શું થશે? 6.25 માઇનસ 3.80 શું થશે તો કે ભાઈ 5 માંથી 0 જાય 5, 12 10 2 માંથી 8 નહીં જશે એટલે શું? 12 માંથી 8 જાય એટલે 4 અને 5 માંથી 3 જાય એટલે 2. કેટલા આવ્યા? 2.45 આવ્યા. બરોબર, પણ આપણને સાદો અપૂર્ણાંક પૂછ્યો છે. કયો અપૂર્ણાંક? સાદો અપૂર્ણાંક પૂછ્યો છે. તો શું થશે? આને આપણે પોઈન્ટ પછી બે આંકડા છે તો અહીંયા આપણે કરી શકીએ કે ભાઈ 2.45 ના છેદમાં 100 આવે. બરોબર, તો હવે અહીંયા શું થશે? તો આપણને છેદ જ ઉડાડવા પડશે કારણ કે અહીંયા સાદું રૂપ આપેલું છે. શું થશે? 9 પંચા 45 અને 20 પંચા 100. બરોબર, શું થશે? તો કે ભાઈ 5 5 ઉડી જશે એટલે આપણી પાસે શું વધશે? 2.9. બરોબર, અત્યારના છેદ ઉઠશે તો કે ભાઈ હા ઉડે, પણ નહીં, અહીંયા નહીં ઉઠશે કારણ કે ઓમ તો 4.5 થઈ જશે પણ ફરી પછી દશાંશમાં આવી જશે એટલે આપણા શું થશે? 2.9 આપણો જવાબ થશે. એટલે ઓપ્શન હા એ આપણો સાચો પડશે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન. હવે જો આવા પ્રશ્ન સાવ સહેલા જ છે. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીને જ આપણે કરવાનું છે. JNV 2019 માં પૂછાયેલો છે. શું થશે તો કે ભાઈ 7.7, 7.77, 7.777, 7.7777. જો આમને આમ ગણી શકો તો કરી નાખો ને બાકી જ્યાં ન હોય ત્યાં આપણે 0 મૂકી શકીએ. હું એમને એમ કરીશ. શું થશે? 7 ના 7, 7 ને 7 14 નો ચોગડો, વધી પેઢી 1, 7 તેરી 21 ને 22 નો બગડો, વધી પેઢી 2, 7 ચોક 28, 29 અને 30 ની શૂન્ય, વધી પેઢી 3, પોઈન્ટ ના સ્થાને પોઈન્ટ અને 7 કેટલી વખત છે તો કે ભાઈ 1, આ 2, આ 3 ને આ 4 એટલે 7 ચોક 28, 29, 30 ને 31 એટલે કેટલો આવશે? 31.0247 એટલે ઓપ્શન ડી આપણો સાચો પડશે. બરોબર, આવા સાવ સહેલા દાખલા પૂછાય છે. બરોબર, સરવાળા બાદ બાકીના જ. ચાલો એના પછી શું કીધું તો કે ભાઈ 3/4 વત્તા 4/5 વત્તા 8 ના છેદમાં 25 નું મૂલ્ય દશાંશ અપૂર્ણાંકમાં શોધો. બરોબર, હવે જો અહીંયા તમે ખરેખર જોવા જાવ ને તો તમારે દાખલો સાવ સહેલી રીતે પતી જાય કારણ કે બધા નીચે છેદ જે આપેલા છે તે 100 ના ગુણકમાં આવી જશે. બરોબર, શું થશે તો કે 25 ને 4 વડે ગુણું એટલે 100 થઈ જાય, 5 ને 20 વડે ગુણું તોય 100 થઈ જાય અને 4 ને 25 વડે ગુણું તોય 100 માં થઈ જશે. એટલે અમારી પાસે 100 આવી ગયા. હવે શું થશે? છેદમાં જેટલા વડે ગુણીએ અંશમાં એટલા વડે ગુણીએ તો શું થશે? 25 તેરી 75 વત્તા 20 ચોકે 80 વત્તા 8 ચોક 32. સરવાળો જ કરવાનો છે. 7 5 ને 2 7 નો સાતડો, 7 ને 3 10 ને 8 18 ના છેદમાં 100 એટલે આપણો જવાબ કેટલો આવશે તો કે ભાઈ 1.87 આવશે આપણો જવાબ. ક્યાં આપેલો છે તો કે ભાઈ 1.87 અહીંયા આપેલો છે. હવે આની પાછળ આપણે ગમે જેટલા 0 લગાવીએ કોઈ મહત્વના નથી. આપણો જવાબ 1.87 જ આવશે એટલે ઓપ્શન એ સાચો પડે. JNV 2015 માં પૂછાયેલો દાખલો છે. જનરલી હવે આવા જ દાખલા પૂછાય છે. ચાલો ત્યારબાદ શું કીધું? હા, જો આવો દાખલો હવે પૂછાઈ શકે એની શક્યતા છે. શું કીધું? 300 એટલે વત્તા 9 દશક વત્તા 5 ના છેદમાં 1000 પૂછી લઈએ અને 5 સહસ્ત્ર નો સરવાળો કેટલો થાય. બરોબર, અહીંયા તમને આવી રીતના દર્શાવી શકે ને ખાલી એમને કહી નાખે કે ભાઈ 5
સહસ્ત્રાંશ, તોય તમારે જવાબ મેળવવાનો થાય, મળી જાય. શું કીધું? 300 એટલે 3 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 300. એના પછી 9 દશક એટલે 9 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 90. એના પછી કેટલા થાય? 5 ના છેદમાં 1000 એટલે શું થશે? તો કે ભાઈ 0 પછી 3 પોઈન્ટ આપણે ખસવા પડે એટલે 0.005 આપણો જવાબ આવે. બરોબર. પોઈન્ટ મૂકી દે એટલે શું થશે? તો કે ભાઈ આ તો તમારા માટે સાવ સહેલો થઈ જશે. 390.005 એટલે ઓપ્શન ડી આપણો સાચો પડશે. બરોબર. હવે આમાં તમારે આગળ આપણે જે સ્થાન કિંમત જોઈ ગયા હતા કે ભાઈ દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ વિશે તમારે આવડતું હોવું જોઈએ. બરોબર. તો તમારા માટે દાખલો એકદમ સહેલો પડી જશે. બરોબર. કદાચ આવા દાખલા હવેથી પૂછાઈ શકે. ચાલો એના પછી દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર. હવે જો દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર પણ સાવ સહેલા છે. કેવી રીતના? તો જો દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર આપણે બે રીતે કરી શકીએ. બરોબર. જોઈએ. જો ગુણાકાર કરવા માટે જો પોઈન્ટ અવગણવા એટલે બરોબર સાદી રીતે કરી નાખવાનું. શું કરવાનું? તો કે ભાઈ જે પોઈન્ટ પછી જે રકમ આપેલી છે અથવા પોઈન્ટ આપેલા છે એની પેલા અવગણના કરી નાખવાની. બરોબર. દાખલા તરીકે આપણને આપેલું છે 2.5 એને ગુણ્યા 3.75. બરોબર. તો પેલા સાવ સાદો દાખલો કરી નાખવાનો. એટલે શું કરવાનું? 3.75 ગુણ્યા 25. બરોબર. શું થશે? 25 પંચા 125 નો પાંચડો વધી પડી 12. 25 સત્તા તો 25 સત્તા 75 થશે. બરોબર. 175 ને 12 ઉમેરીએ તો 175 ને 10 185 ને 2 એટલે 187 નો સાતડો વધી પડી 8 અને 25 તેરી 75. 75 ને 10 કેટલા થશે? 85 ને 8 86 87 88 89 90 91 92 93 કેટલા આવ્યા? 93 આપણા આવી ગયા. એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 375 ગુણ્યા 25 નો 9375. બરોબર. હવે પોઈન્ટ પછી કેટલા અંક છે અહીંયા? તો કે પહેલી સંખ્યામાં પોઈન્ટ પછી 1 અંક છે અને બીજી સંખ્યામાં પોઈન્ટ પછી 2 અંક છે. તો આ જેટલા અંક છે ને એનો સરવાળો કરી નાખવાનો. શું? 2 વત્તા 1 એટલે કેટલા થશે? 3. તો આપણે 3 દશાંશ ચિહ્ન કાપવા પડે એટલે શું થશે? આ 1 2 અને 3 એટલે એટલા દશાંશ ચિહ્ન શું થશે? જમણી બાજુથી ડાબી બાજુ આવે. બરોબર. તો શું થશે? 1 2 અને 3 એટલે આપણો જવાબ કેટલો થશે? 9.375 આપણો જવાબ થશે. સમજાણું? હવે આવી રીતના તમારા મોસ્ટ ઓફ ધ દાખલા થઈ જશે. બરોબર. અહીંયા જે તમને દાખલો આપેલો છે પણ આપણે જોઈ લઈએ. શું કીધું છે? તો કે ભાઈ દાખલો થોડોક મોટો થશે. 12.73 એને ગુણ્યા 1.233. બરોબર. પેલા આપણે શું કરશું? પેલા તો આપણે દશાંશની અવગણના જ કરી નાખશું. બરોબર. એટલે શું થશે? 1 2 7 3 અને પાછળ આપણા 3 0 લાગશે. બરોબર. હવે આપણે શું થશે? દશક અને એકમના 2 0 મૂકશું. બરોબર. અને 2 થી પાડો ચાલશું. 3 દુ 6 7 દુ 14 નો ચોગડો વધી પડી 1 2 દુ 4 ને 1 5 અને 2 ના 2 એકા 2. એના પછી 3 થી પાડો ચાલશે અને એકમનો આપણે 0 મૂકશું. શું થાય? 3 તેરી 9 7 તેરી 21 નો એકડો વધી પડી 2 3 દુ 6 6 ને 2 8. બરોબર. અને 3 એકા 3. એના પછી ફરી પાછું 3 થી ચાલશે. 3 તેરી 9 7 તેરી 21 નો એકડો વધી પડી 2 7 3 દુ 6 ને 2 3 દુ 6 ને 2 7 8 અને 3 એકા 3. આ બધાનો આપણે સરવાળો કરીએ તો શું થશે? 9 ના 9 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1 6 ને 1 7 ને 1 8 દુ 16 નો છગડો વધી પડી 1 4 ને 3 7 7 ને 8 15 15 ને 3 18 ને 1 વધી હતી એટલે 19 નો નવડો વધી પડી 1 7 ને 3 10 ને 5 15 ને 1 16 નો છગડો વધી પડી 1 12 ને 2 14 ને 1 15. એટલે આપણો જવાબ કેટલો આવશે? તો કે આપણો જવાબ આવશે 15,69,609. બરોબર. હવે કેટલા છે? તો કે ભાઈ પેલી રકમમાં પોઈન્ટ પછી 2 રકમ છે. પોઈન્ટ પછી 2 અંક છે તો અહીંયા બગડો લખી નાખીએ. અને બીજી રકમમાં તો કે પોઈન્ટ પછી 3 અંક છે તો 3 ને 2 5. આપણે 5 દશાંશ ચિહ્ન કાપવા પડે. 1 2 3 4 અને 5 એટલે આપણો જવાબ કેટલો આવશે? તો કે ભાઈ 15,69,609 એ આપણો જવાબ થાય. બરોબર. આવી રીતના આપણે દાખલો ગણી શકીએ. અને જો હવે આ જે ખાસ નોંધ છે એ તો કે ભાઈ જો દશકના ગુણકમાં હોય ને તો પોઈન્ટ જ ખાલી ખસો. જેમ આપણે દશાંશ મેળવવા માટે 10 નો ઉપયોગ કરતા કે ભાઈ છેદમાં આપણે 10 ના ગુણક મૂકતા. જો ગુણાકાર 10 ના તરફ જાય ને તો શું થશે? તો ખાલી પોઈન્ટ કઈ બાજુ? જમણી તરફ જ ખસશે.
બરાબર. કઈ બાજુ? તો કે ભાઈ જમણી બાજુ ખસે. શું કીધું? તો કે ભાઈ 7.82 ગુણ્યા 10 કરીએ તો કે ભાઈ એક પછી કેટલા ઝીરો? તો કે ભાઈ એક ઝીરો છે. તો આ જે પોઈન્ટ છે ને એક વાર જમણી બાજુ ખસશે એટલે આપણો જવાબ કેટલો આવશે? 78.2 થઈ જાય. એના પછી તો કે કેટલા કીધા? તો કે ભાઈ 68.7 ગુણ્યા 3. બરોબર. પોઈન્ટ પછી એક પછી કેટલા ઝીરો છે? 1 2 અને 3 ઝીરો છે. તો આ પોઈન્ટ આપણો કેટલી વાર ખસી શકે એમ છે? એક વખત જ ખસી શકે એમ છે. એટલે આપણો જવાબ કેટલો આવશે? 867. પણ અહીંયા તો આપણે બે ઝીરો હતા વધે તો એને શું કરવા પડે? એને પાછળ મૂકી દેવાના. એટલે આપણો જવાબ કેટલો આવશે? 68,700 આપણો જવાબ આવે. બરોબર. જો આવી રીતના દશાંશના ગુણકમાં હોય તો આપણે જમણી બાજુ પોઈન્ટ ખસેડશું અને જો પોઈન્ટ ખસેડી શકાય એમ ન હોય તો આપણે જે સાદો ગુણાકાર કરીએ એવી રીતના કરવાનો થાય. ત્યારબાદનો પ્રશ્ન શું કીધું? હવે જો અહીંયા ત્રીજી એક રીત પણ હું દેખાડી દઉં. શું કીધું? 0.8 ગુણ્યા 0.04 નો ગુણાકાર કેટલો થાય? બરોબર. તો હવે આને છે ને સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. શું થશે? તો કે ભાઈ 8/10 આવે એને ગુણ્યા 4/100 આવશે. હવે આનો ગુણાકાર કરો. 8 ચોક 32 અને 10 ને 100 ગુણ્યા 10 એટલે 1000 આવે. શું થશે? 32 ના આપણે 3 પોઈન્ટ કાપવા પડે હતા. 1 2 રકમ તો આપેલી એટલે શું થશે? 0.32 આપણો જવાબ આવશે. એટલે અહીંયા આપણો ઓપ્શન સી સાચો પડે. બરોબર. આ ત્રણ રીત છે. પેલા આપણે ગુણાકાર કરીને કરી શકીએ. બીજું આ રીત વચમાં આપણે જોઈ ગયા કે ભાઈ 10 ના ગુણકમાં હોય એ, અને ત્રીજી આ રીત છે. ત્રણેયમાંથી જે રીત તમને આવડે તે રીતે તમારે દાખલો ગણવાનું પડે. બરોબર. આવડતી તો તમને બધી રીત જ જશે પણ જે સહેલી પડે એ કરવી. ચાલો ત્યારબાદના પ્રશ્નો. હવે જો આ JNV 2015 માં પૂછાયેલો પ્રશ્ન છે અને મારા ખ્યાલથી ના આ જ પ્રશ્ન છે. ચાલો શું કીધું? તો કે ભાઈ 3.65 ગુણ્યા 0.5 બરાબર 1.825 હોય તો 365 ગુણ્યા 0.5 બરાબર ખાલી જગ્યા થઈ. હવે જો આ બંનેનો ગુણાકાર અહીંયા જે તમને આપેલો છે ને આ સાચો જ છે. એટલે આપણે 365 ગુણ્યા 5 કરીએ ને તો આપણે જવાબ કેટલો આવે? 1825 જ આવે. બરોબર. હવે આપણે અહીંયા કેટલા પોઈન્ટ ખસેડેલા છે? તો અહીંયા પોઈન્ટ પછી બે રકમ જાય, 1 અને 2, અને અહીંયા પોઈન્ટ પછી એક રકમ જાય એટલે 3 છે. તો જો પોઈન્ટ પછી 3 રકમ છે. હવે અહીંયા આપણે કેટલી રકમ ખસેડશું? તો કે ભાઈ અહીંયા તો એકય રકમ નથી. પોઈન્ટ પછી અહીંયા 1 છે તો એક રકમ ખસેડશું તો આપણો જવાબ કેટલો આવશે? 182.5. એટલે ઓપ્શન આપણો એ સાચો પડે. બરોબર. જો આવો દાખલો પૂછાઈ જાય ને તો 1 મિનિટથી પણ ઓછા સમયમાં થઈ જાય. ખાલી આપણને પોઈન્ટ જ ખસેડવાના થશે. ના 2015 માં જ પૂછાયેલો પ્રશ્ન છે અને હાલ ફિલહાલ પણ આવા પ્રશ્નો પૂછાય છે. ચાલો આગળ જોઈએ. જો આ 2020 માં પૂછાયેલો પ્રશ્ન છે. શું કીધું? 140.75 ગુણ્યા 0.01. આપણને ખબર છે કે આનો આપણે ગુણાકાર કરીએ તો શું આવશે? 140.75 જ આવશે. બરોબર. ખાલી આપણને કાપવાના પોઈન્ટ જ છે. અહીંયા પોઈન્ટ પછી કેટલી છે? બે રકમ છે. પોઈન્ટ પછી બે રકમ છે એટલે 2 + 2 એટલે 4 પોઈન્ટ કાપવાના છે. એટલે અહીંયા આપણે 4 પોઈન્ટ કાપશું એટલે આપણો જવાબ કેટલો આવશે? 1.4075. 1.4075 એટલે ઓપ્શન આપણો સી સાચો પડે. બરોબર. સાવ સહેલા દાખલા હાલ ફિલહાલમાં નવોદય વિદ્યાલય પૂછે છે. ભાંગાકાર. હવે ભાઈ ભાંગાકારમાં જો થઈ શકે એમ હોય તો પોઈન્ટ વાળા દાખલા ગણ નાખવા, નહીં તો આની જે ટ્રીક છે આપણે જોઈએ. બરોબર. પેલા તો આપણે શું કરવાનું? પેલી આપણી જે કોમન રીત છે એ કે ભાઈ પોઈન્ટ ને નહીં વિચારવાના અને ભાંગાકાર કરવાનો. આપણે આપ્યો છે 7.75 આપ્યો છે, એના હું 775 કરી નાખું, એને ભાંગા 25. શું થશે? તો 25 × 25 25 × 50 25 તેરી 75 થશે. 77 માંથી 75 એટલે 2 વધે, 5 ઉતરશે એટલે 25 × 25. બરોબર. એટલે આપણો જવાબ કેટલો આવ્યો? તો આપણો જવાબ 31 આવ્યો. પણ તો આપણને પોઈન્ટ કાપવાના છે. પણ હવે શું થશે? અહીંયા પોઈન્ટ પછી કેટલા રકમ છે? તો કે ભાઈ અહીંયા પોઈન્ટ પછી બે રકમ છે અને અહીંયા પોઈન્ટ પછી કેટલી રકમ છે? 2 છે. બરોબર. આપણે ગુણાકારમાં શું કરતા? તો કે ભાઈ રકમમાં પોઈન્ટ પછી જેટલા અંકો હોય એના આપણે શું કરતા? સરવાળો કરતા. પણ અહીંયા આપણે શું કરશું? બાદબાકી કરીએ એટલે 2 - 2 જાય એટલે શું આવશે? 0 આવી જાય. તો આપણો જવાબ કેટલો થશે? 31 જ થશે. બરોબર. સમજાય છે? કઈ નથી કર્યું. એકદમ સહેલો દાખલો છે. એકદમ સહેલી રીતે જ કરી નાખ્યો છે. શું કર્યું છે? તો કે ભાઈ 775 ભાગ્યા 25 પેલા અવગણના કરી એટલે કે પોઈન્ટ ની અવગણના કરીને ભાગાકાર કરી નાખ્યો છે. પછી પોઈન્ટ ગણ્યા છે. ગુણાકારમાં આપણે શું કરતા? તો કે ભાઈ અંકો પોઈન્ટ પછીના અંકોનો સરવાળો કરતા. ભાગાકારમાં શું થશે? તો કે ભાઈ પોઈન્ટ પછીના અંકોની બાદબાકી કરવાની થાય. બરોબર. અને હા, જો અહીંયા આપણને 10 ના ગુણકમાં હોય તો ડાબી તરફ ખસે. બરોબર. શું આપ્યું છે? 10 ના ગુણકમાં હોય તો ડાબી તરફ ખસે. તો શું આપ્યા? તો કે ભાઈ 0.7 ભાંગા 10 આપ્યા છે. ડાબી તરફ ખસશે એટલે શું થશે? તો કે ભાઈ આ પોઈન્ટ આ બાજુ જાય એટલે શું થઈ જશે? 0.07 થઈ જશે. બરોબર. આમાં શું થશે? તો કે ભાઈ 1 2 3 પોઈન્ટ એક શું કહેવાય? એક પછી 3
0 છે તો આ શું થશે? આ પોઈન્ટ 3 વખત ડાબી બાજુ જશે તો આ 1 આ 2 ને આ 3 એટલે આપણો જવાબ શું આવશે? 0.4326 આપણો જવાબ આવે. ચાલો એના પછી આપણે જોઈએ દાખલા કેવી રીતના પૂછાય છે. શું કીધું તો કે ભાઈ 4.239 ને 9 થી ભાગતા શું મળે? તો અહીંયા આપણે પોઈન્ટ ની અવગણના કરીને દાખલો ગણશું. જોઈ લો JNV 2023 માં પૂછાયેલો દાખલો છે. શું કહેવાય? 4339 ભાગ્યા 9 બરોબર. 9 થી પાડો ચાલશે એટલે 9 ચોક 36, 9 પંચા 45 થશે એટલે 9 ચોક 36 થી પાડો ચાલે. 42 માંથી 36 જાય એટલે 6 વધે, ઉપરથી ઉતરા 3. શું થશે? 6 સત્તા 7 નવા 63 એટલે 0 થઈ ગયો. ઉપરથી ફરી પાછા કેટલા ઉતરશે? 9. 9 એકા 9 એટલે આપણો જવાબ કેટલો આવ્યો? તો કે ભાઈ 471 આનો ભાગાકારનો જવાબ આવ્યો. આપણને પોઈન્ટ ખસેડવાના છે. કેટલા કીધા? તો કે પોઈન્ટ પછી 3 રકમ છે એટલે પોઈન્ટ પછી 3 અંક અને અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે બરોબર. એટલે પોઈન્ટ પછી 1 અંક શું કરવાની? બાદ બાકી 3 માંથી 1 જાય એટલે 2 પોઈન્ટ ખસેડવાના છે એટલે આપણો જવાબ કેટલો આવશે? 4.71. એટલે ઓપ્શન બી આપણો અહીંયા સાચો પડે. ચાલો ત્યારબાદ જોઈએ હવે આ 2018 માં પૂછાયેલો પ્રશ્ન છે. આ દાખલો આપણા માટે એકદમ સહેલો થઈ જશે. જો શું કીધું છે તો કે ભાઈ 23,200 ભાગ્યા 145 બરાબર 160 હોય તો 23.2 ભાગ્યા 1.45 બરાબર ખાલી જગ્યા થાય. હવે આપણો જવાબ તો છે ને અહીંયા 160 નો જ આવશે પણ એમાં પોઈન્ટ ખસેડવા પડે બરોબર. કારણ કે અહીંયા જો આનો ભાગાકાર કરીને કેટલા આવ્યા છે? 145 આવ્યા છે બરોબર. ભાગાકાર કરીને 160 આવ્યા છે. પણ હવે જો અહીંયા તમારે એક વસ્તુ જોવી પડે. શું જોવું પડે? તો કે ભાઈ આને હું અહીંયા લખી નાખું. આપણો જવાબ તો 160 જ આવશે પણ ખરેખર આ રકમ કેવી છે? તો કે ભાઈ ખરેખર રકમ આવી હોવી જોઈએ. તો કે ભાઈ 23.200 ભાગ્યા 1.45 છે. કારણ કે પોઈન્ટ પછી મેં તમને હમણાં જ કીધું હતું કે ભાઈ પોઈન્ટ પછી અંક આવી ગયો ને એના પછી ગમે એટલા 0 એ કોઈ કામના નથી. તમે લખો તોય ચાલે ને ન લખો તોય ચાલે. પણ અહીંયા આપણે કામના છે. અહીંયા શું આપ્યું કે ભાઈ પોઈન્ટ પછી અહીંયા 23,200 આપ્યા છે એટલે આપણા માટે કામના છે. અહીંયા કેટલા આપ્યા છે? 23,200 આપેલા છે એટલે આપણને જોવા પડે. પોઈન્ટ પછી કેટલા અંક છે? તો કે ભાઈ 3 અંક છે તો એ 3 અંક કઈ પાઈ છે બરોબર. અહીંયા કેટલા છે? પોઈન્ટ પછી 2 અંક છે તો 2 અંક કઈ પાઈ છે તો શું થશે? 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1 વધે. હવે આપણને 160 માંથી કેટલા પોઈન્ટ કાપવા પડે? 1 પોઈન્ટ કાપવો પડે. એટલે 160 માંથી 1 પોઈન્ટ કાપીએ એટલે આપણો જવાબ કેટલો આવે? 16 આપણો જવાબ આવે. એટલે અહીંયા આપણો ઓપ્શન બી સાચો પડશે બરાબર. કઈ દાખલામાં નથી આપણને જવાબ આપી દીધો છે પણ અહીંયા જો અહીંયા 2 0 છે એ બહુ મહત્વના છે બરોબર. સાવ છેલ્લા દાખલા નહીં પૂછે, થોડાક આવા દાખલા આવી છે બરોબર. શું કીધું? 23,200 છે બરોબર. એટલે અહીંયા 2 0 હતા અહીંયા તો કપાઈ ગયા બરોબર. અહીંયા તો પોઈન્ટ પછી એક જ સંખ્યા છે. જો તમે એમ કરો તો તમારે 2 - 1 કરો તો એક જ પોઈન્ટ કાપવો પડે તોય તમારો થઈ જાય બરોબર. ચાલો આપણો જવાબ કેટલો આવશે? 16 આપણો એટલે કે ઓપ્શન બી આપણો જવાબ આવશે. આ આપણી મૂળ રીત હતી જે આપણે મૂળ રીત જોઈ લીધી અને જે મેં તમને ટૂંકી રીતે આમાં કહી દીધી કે શું થશે? 2 - 1 કરો એટલે 1 પોઈન્ટ કાપવો પડે એટલે આપણે 160 માંથી 1 પોઈન્ટ કાપી નાખીએ. ચાલો આગળ આપણે જોઈએ. JNV 2014 માં પૂછાયેલો દાખલો છે. શું કે તો બે દશાંશ સંખ્યાઓનો સરવાળો 167.25 છે બરોબર. દાખલા તરીકે x છે વત્તા y છે નો સરવાળો કેટલો છે? 167.25 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 18.50 મોટી હોય બરોબર. એક સંખ્યા કેવી છે? તો કે ભાઈ એક સંખ્યા x છે અને બીજી સંખ્યા કેટલી છે? તો કે ભાઈ x વત્તા 18.50 બરાબર કેટલા થાય? 167.25 થાય. તો મોટી સંખ્યા કઈ? એટલે કે આ સંખ્યા આપણને પૂછી છે બરોબર. હવે આ બે રીતે આપણો દાખલો જોઈ શકીએ બરોબર. બંને રીતે આપણે જોઈશું. શું કહે છે? પેલા આ રીતના આપણે જોઈ લે. શું થશે? x વત્તા x એટલે 2x થઈ જશે બરોબર. અને આ 167.25 છે એને -18.50 માંથી બાદ કરવા પડે. શું થશે? તો કે ભાઈ 25 માંથી 50 બાદ ન થાય એટલે શું કરવા પડે? 125 માંથી 50 બાદ કરો એટલે 75 આવે બરોબર. પોઈન્ટ આવી ગયા. 7 માંથી 1 જાય એટલે 6 આવે. 6 માંથી 8 બાદ ન થાય એટલે 16 કરવા પડે. 16 માંથી 8 જાય એટલે કેટલા આવશે? તો કે ભાઈ 16 માંથી 8 જાય તો 8 આવે અને ફરી પાછો આપણને દશકો પૂરો કરવો પડે એટલે 5 આવશે બરોબર. 5 માંથી 1 જાય એટલે 4 અને અહીંયા કેટલા આવશે? 1 ના 1 એટલે કેટલા આવ્યા? 148.75 આપણો જવાબ આવ્યો. હવે અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં કરવા પડે બરોબર. એટલે અહીંયા આપણે ભાગાકાર કરીએ. શું આવશે? 148.75 ભાગ્યા 2 2 સત્તા 14 નો
14 0 8 ઉતરશે 2 ચોક 8 0 ના 0 7 ઉતરશે 2 તેરી 6 1 અને 5 2 સત્તા 14 1 અને પોઈન્ટ મૂકીને આપણે 0 ઉતારશું એટલે 2 પંચાને 10 બરોબર. જવાબ આપણો આવ્યો 7437.5 આપણો જવાબ આવ્યો. પણ અહીંયા જો અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? બે સંખ્યા છે તો આ બે પોઈન્ટ એક આપવા પડે એટલે આપણો ખરેખર જવાબ કેટલો આવ્યો? તો કે ભાઈ ખરેખર જવાબ આવ્યો 74.375 બરોબર. પણ આ કેવી સંખ્યા છે? આ નાની સંખ્યા છે એટલે આને શું કરવું પડે? આમાં આપણને હતા કેટલા? તો કે ભાઈ 18.50 ઉમેરવા પડે એટલે શું થશે? વત્તા 18.50 5 ના 5 7 ના 7 8 ને 5 5 ને 3 8 પોઈન્ટ ના પોઈન્ટ શું થશે? 8 ને 4 બારીઓ બગડો વધી પડી 1 7 ને 1 8 ને 1 9 એટલે કેટલા આવ્યા? 92.875 આપણો જવાબ આવ્યો બરોબર. હવે જે હું બીજી રીત કહેતો હતો એ પણ આપણી સાવ સહેલી થશે. શું કીધું? તો કે ભાઈ સરવાળો કેટલો છે? 1167.25 આપણો જવાબ છે બરોબર. હવે આપણે એની સંખ્યા મોટી કેટલી છે? 18.50 છે તો 167.25 માંથી 18.50 આપણે બાદ કરીએ તો શું આવશે? તો કે ભાઈ અહીંયા તો 75 વધશે બરોબર. પછી અહીંયા 16 માંથી 8 જાય તો 8 વધે અને 5 માંથી 1 જાય તો 4 વધે ને 1 એટલે 148 આવ્યા. હવે 148 ભાગ્યા 2 કરી નાખો બરોબર. 148 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવશે? તો આપણે અહીંયા જવાબ મળી ગયો. તો કેટલો આવ્યો? તો કે ભાઈ 4737.5 બરોબર. પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે આ અહીંયાથી ખસી જશે 2 પોઈન્ટ એટલે આપણો જવાબ કેટલો આવશે? 74.375. હવે આમાં આપણને 118.5 ઉમેરવા પડે એટલે આપણો જવાબ કેટલો આવશે? તો કે ભાઈ 92.875 બરોબર. અહીંયા તમને XY કે AX અને 2X ને ઉધારું ન કરવું હોય તો સીધું શું કીધું છે? મોટી સંખ્યા છે એટલે જે સંખ્યા આપેલ છે એમાંથી જે સંખ્યા મોટી છે એટલી બાદ કરી નાખો બરોબર. હવે એ સંખ્યા કેવી થઈ ગઈ? તો ભાઈ બંને સમાન થઈ ગઈ બરોબર. એટલે એને ભાગ્યા 2 કરી નાખો એટલે બંને સમાન સંખ્યા થઈ ગઈ. હવે જે મોટી હોય તો એમાં જે સંખ્યા આપેલી છે ઉમેરી દઈએ. જો નાની સંખ્યા પૂછીએ તો જે આપણને જવાબ મળે આપણો નાની સંખ્યાનો જવાબ હોત. આવી રીતના આપણને મેળવવાનું થાય. ચાલો એની બાદ આપણે જોઈએ શું કીધું? તો કે ભાઈ 48.480 ભાગ્યા 8 થી ભાગાકાર કરતા ભાગફળ શું મળે બરોબર. હવે અહીંયા તમે છે ને 8 જો એટલે ગુણ્યા 125 કરી નાખો તો ન ચાલે કારણ કે 48.480 છે ને એને 825 ગુણવા પડે એટલે આ કામ ન કરાય. આમાં સીધો ભાગાકાર કરી નખાય એટલે તમારો દાખલો હેલો આવી જશે. 2018 માં જ પૂછાયેલો છે. શું થશે? 48.480 ભાગ્યા 8 શું થશે? 8 છક 48 0 4 ભાગના ભાગમાં પડીશું ફરી પાછા 8 શું થશે? 8 છક 48 0 શું થઈ જશે? આ 0 અહીંયા ઉપર વહી જશે એટલે આપણો જવાબ કેટલો આવશે? 60 આપણો જવાબ આવશે. પણ આમાં આપણને હતા પોઈન્ટ કાપવાના થશે. કેટલા પોઈન્ટ થશે? તો કે ભાઈ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે પોઈન્ટ પછી આપણી 3 સંખ્યા છે. આ 1 આ 2 ને આ 3 તો પોઈન્ટ પછી આપણે શું કરવું પડે? તો કે ભાઈ 3 વખત ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ આપણો પોઈન્ટ ખસે તો આ 1 2 અને આ 3 આપણો જવાબ કેટલો આવશે? 6.06 આપણો જવાબ આવશે બરોબર. એટલે અહીંયા આપણો ઓપ્શન કયો સાચો પડશે? આ રહ્યો ઓપ્શન એ આપણો સાચો પડે બરોબર. 6.06 જ આપણો અહીંયા આપેલો છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. 12.1/16 નું સમતુલ્ય દશાંશ શું છે બરોબર. સમતુલ્ય કીધું છે એટલે 12 તો જો તમારે બધી જગ્યાએ છે બરોબર. એટલે અહીંયા તમારે શું કરવાનું છે? 1/16 આપેલો છે ને જ ભાગાકાર કરવાનો છે. ભાગના એટલે ભાગમાં પડે ફરી પાછો ભાગમાં પડશે શું થશે? 16 છક 96 4 વૈદા 0 ઉતરશે 12 તેરી 16 દુ 32 16 તેરી 48 એટલે 16 દુ 32 થી ભાગ ચાલશે. કેટલા? 8 વૈદા ફરી પાછું 16 પંચા 80 બરોબર. એટલે આપણો જવાબ કેટલા આવ્યો? તો 12 તો આપણી પાસે છે એના સિવાય 0.0625 આપણો જવાબ આવે એટલે આપણો જવાબ અહીંયા સાચો પડશે ઓપ્શન સી બરોબર. 2021 માં એટલે હમણાં રિસેન્ટની જ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. કેને સમતુલ્ય છે એટલે સમાન સંખ્યા કઈ છે ભાગાકાર કરીને. ખરેખર તો તમને અહીંયા આપણે ખબર જ છે તો કે ભાઈ 125 ગુણ્યા 8 કરીએ તો 1000 આવે બરોબર. આપણે 125 ગુણ્યા 8 કરીએ તો 1000 આવે. હવે શું થશે? તો કે ભાઈ 625
ગુણ્યા 16 કરીએ ને તો 10,000 આવે. એ તમને યાદ રાખવા પડે, પણ ગમે ત્યારે પછી એનું કરો ને એટલે 625 ને જેની વાળા ગુણવા પડે ને અઘરા પડી જાય. પણ હા, એ તમને યાદ હોય કે 625 ને 16 વડે ગુણીએ તો તમે 16 ને ગમે સંખ્યાને ઇઝીલી ભાગી કે ગુણી શકો. બરોબર, ચાલો આગળના પ્રશ્નો જોઈએ. ચાલો, તો તેના પછીનો દાખલો શું આપ્યું તો કે ભાઈ 154 ગુણ્યા 18 બરાબર કેટલા આવ્યા? 2772 અને 27.72 ભાગ્યા 18 ની કિંમત કેટલી થાય? જેએનયુ 2021 માં પૂછાયેલો પ્રશ્ન છે. બરોબર, તો જોઈએ આમાં શું કહે છે તો કે ભાઈ અહીંયા તમને પેલા તો આનો આ બેનો શું આપ્યો? ગુણાકાર આપ્યો. 154 ગુણ્યા 18 બરાબર 7702. બરોબર, પણ અહીંયા શું કરી નાખ્યું તો કે ભાઈ 27.72 ભાગ્યા 1.8 બરાબર શું આવે? બરોબર, હવે હું શું કરું તો કે ભાઈ આ ગુણાકારમાં છે, અહીંયા હું ભાગાકારમાં લઈ જાઉં તો શું આવે? 154 બરાબર 2772 ભાગ્યા 18 કરું તો મારો જવાબ 154 આવે. તો આનો જવાબ કેટલો આવશે? આનો જવાબ 154 આવશે. તો ફાઇનલ થઈ ગયો. હવે આપણને શું કરવા પડે તો કે ભાઈ આપણને પોઈન્ટ કાપવા પડે. બરોબર, તો પોઈન્ટ કાપવા માટે આપણને ખબર છે ભાગાકાર છે એટલે શું થશે તો કે ભાઈ અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે એટલે 2, અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે એટલે 1, 2 - 1 કરો એટલે 1 આવે. એટલે અહીંયા 1 પોઈન્ટ આપણે કાપશું એટલે આપણો જવાબ કેટલો આવશે? 15.4. એટલે ઓપ્શન બી આપણો સાચો પડશે. બરોબર, જેએનયુ 2021 માં મેં તમને કીધું એમ પૂછાયેલો પ્રશ્ન છે. આવા જ દાખલા પૂછાય છે. ચાલો આગળ જોઈએ. શું કીધું? 2025 નો પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ 20.0925 નું સળોત્તમ વિભિન્ન રૂપ કયું છે? બરોબર, એટલે અહીંયા આપણને છેદ ઉડાડવાના કીધા છે. છેદ ઉડાડવાના છે, કોઈ બીજી વાત કરવાની નથી. શું થશે તો કે ભાઈ અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? 0.925 એટલે 1000 4 0 આવશે એટલે શું થશે તો કે ભાઈ 20.0925 ના છેદમાં 1 2 3 અને 4 4 0 થશે. બરોબર, હવે જો 5 વડે તો આને તમે ભાગી જ શકશો. બરોબર, 5 વડે ભાગીએ તો શું થશે તો કે આનું તો આપણને ખબર છે 2000 ગુણ્યા 5 કરશો. બરોબર, પણ અહીંયા હું તમને બીજી એક વસ્તુ કહું કે જો સંખ્યાના અંતિમ 2 અંક 25 હોય, બરોબર, આ તમને ચાવી ખબર હોવી જોઈએ. બરોબર, શું તો કે ભાઈ જો આપેલ સંખ્યાના અંતિમ 2 અંક 25 હોય તો આપેલ સંખ્યાને 25 વડે ભાંગી શકાય. બરોબર, તો આપેલ સંખ્યાને શું થાય? 25 વડે ભાંગી શકાય. તો અહીંયા આપણે 10,000 ને 25 વડે ભાંગીએ તો આપણો શું થશે? જવાબ આવશે 400 ગુણ્યા 25 આપણો જવાબ આવે. હવે આને 25 વડે ભાંગી કે આને 25 વડે ભાંગી કે ભાગાકાર કરી નાખીએ. શું થશે? 25 925 શું થશે તો કે 25 8 200 0 9 0 4 2 ઉતરશે. 25 તેરી 75. બરોબર, 75 માંથી એટલે શું થશે? 15 ને 2 17 અને 5 અહીંયાથી ઉતરશે. બરોબર, એટલે શું થશે? 25 + 175 એટલે થઈ ગયા. આપણો જવાબ કેટલો આવ્યો? 8037 આપણો જવાબ આવ્યો. 37 ગુણ્યા 25 થશે. બરોબર, હવે આ 0 25 25 ઉડી જાય. બરોબર, 25 25 શું થશે તો કે ભાઈ આપણા ઉડી જશે. એટલે હવે આપણી પાસે શું આવ્યો તો કે ભાઈ 8037 ના છેદમાં 400. હવે આ જ આપણો જવાબ થશે, કારણ કે બીજી કોઈ વસ્તુ જો અહીંયા આપેલી નથી. એટલે 8000 આ તો કોઈ દિવસ નહીં આવશે, કારણ કે જો છેદમાં સંખ્યા તો અહીંયા એક 0 વધી જાય. અહીંયા શું થશે તો કે ભાઈ 8037 ભાગ્યા 4000 થઈ જાય. એટલે આપણો અહીંયા ઓપ્શન સી સાચો પડશે. જેએનયુ 2025 માં પૂછાયેલો પ્રશ્ન છે. બરોબર, તો અહીંયા આપણો ચેપ્ટર દશાંશ અપૂર્ણાંકનો પૂરો થાય છે. હવે આમાં તમામ ઓલામાં એક વસ્તુ આપણી બાકી રહી છે. આના છે ને આપણને ભાગુસભાના નિયમ એટલે કે ભાગાકાર સાદુરૂપ આપો, અથવા આપણે એને કહી શકીએ સાદુરૂપ અને સરલીકરણ એ બાકી છે. એ આનો લાસ્ટ પાર્ટ છે. બરોબર, આ લાસ્ટ પાર્ટ થશે એટલે તમારા 3 ચેપ્ટર ઓલમોસ્ટ પૂરા થઈ જશે. 3 થી 4 ચેપ્ટર. તો મેં જણાવ્યું તેમ અહીંયા આપણે આપણો જે દશાંશ અપૂર્ણાંકનો છે એ પૂર્ણ કર્યું. સાદુરૂપ વાળું આપણે આવતા ચેપ્ટરમાં જોવાના છીએ. તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ન ભૂલતા, અને જો ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા, જેથી કરીને ભવિષ્યમાં આવતા તમામ વિડીયોની માહિતી આપ સુધી મળી શકીએ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.